ધોરણ 12 સાયન્સ વાલા બાળકો, પાછા તમારા દિવ્યેશ સર તમારી જોડે હાજર છે. ચેપ્ટર નંબર 6 ચાલી રહ્યું છે. સૌથી પહેલા ફેરેડેના કેટલાક પ્રયોગ સમજાવ્યા, એના પછી બીજું જલ્દી ફ્લક્સ સમજાવ્યું, ત્રીજું ફેરેડેનો નિયમ સમજાવ્યો, રાઈટ. એના પછી આગળનો બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક લેન્ઝનો નિયમ. ફેરેડેના નિયમનું સૂત્ર યાદ કરશો તો ખબર પડશે કે એની અંદર એક માઇનસ નિશાની મૂકી. આ માઇનસ નિશાની કેમ, એની સમજૂતી આ થિયરીમાં છે. તમને કવિ કાલિદાસ વિશેની એક વાત તો યાદ હશે કે જે ડાળ પર બેઠા હતા ને એ જ ડાળને કાપી રહ્યા હતા. તમને એમ થાય કે સર આ આપણા ફિઝિક્સને અને આ સાહિત્યને શું લેવા અને શું દેવા? કોઈ લેવા દેવા નહીં મિત્રો. આપણે તો ફિઝિક્સ જ ભણવાનું. પણ આ જે ઈએમએફ પ્રેરિત થાય છે ને એ કામ એવું કરે છે. શું કામ કરે ખબર તમને? એ એવું કામ કરે છે કે જેમાં જેના લીધે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય, જેના કારણે ઉત્પન્ન થયું હોય, જે ઘટનાએ એને ઉત્પન્ન કર્યું હોય એનો જે વિરોધ કરે છે. આવું બિલકુલ ક્લિયર છે. ખ્યાલ આવ્યો? એનો મતલબ કે કોઈ ગુચડું છે, એની સાથે ચુંબક ગતિ કરીને આવે છે, તો આ ચુંબક એ આ ગુચડાની અંદર ઈએમએફ નું ઉદ્ગમ થઈ ગયું, તો આ ગુચડાની ગતિનો જ વિરોધ કરે એવું ચુંબકીય ક્ષેત્રની અંદર ઉત્પન્ન થાય છે, એવું ઈએમએફ આમાં પ્રેરિત થાય છે, એવો પ્રવાહ આમાં પ્રેરિત થાય છે. બસ આ વાત લેન્ઝના નિયમમાં કહેવા માંગે છે. તો લેન્ઝનો નિયમ એ પ્રેરિત ઈએમએફ ની દિશા કઈ હશે પર્ટિક્યુલર એના વિશેની ચર્ચા તમારી સાથે કરે છે. તમે લાઈવ છો ને? ભલે લેન્સ જતા રહ્યા પણ કંઈક આપીને ગયા, આપણને કંઈક સમજાવીને ગયા. બસ એ સમજવાનું કામ મારું તમારું. કરેક્ટ? તો સમજવાની કોશિશ કરીએ. જો આપણી પાસે આવી રીતે એક સામાન્ય ગુચડું છે એવું વિચારી લો. હવે આ ગુચડામાં પ્રવાહ પ્રેરિત થવાનો છે. જો હું અહીંયા કોઈ ચુંબકને લાવવાનો પ્રયત્ન કરું આ તરફ, આ ધ્રુવ N છે, આ ધ્રુવ S છે, તો જે લેન્ઝે કીધું એના મત અનુસાર, એમણે જે સમજાવ્યું એના અનુસાર આની અંદર એવી રીતના ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત થાય, એવું ઈએમએફ પ્રેરિત થાય, એવો પ્રવાહ પ્રેરિત થાય કે જે આની ગતિનો વિરોધ કરે. જો આની ગતિનો વિરોધ થવા દેવો હોય, કરવો હોય, તો આ ગુચડામાં આ તરફની બાજુએ N ધ્રુવ બનવો જોઈએ. જો આ ચુંબક અહીંથી આમ આવે, આ બાજુ N ધ્રુવ હોય, તો આનો વિરોધ કરશે, એટલે એને નજીક આવવા દેશે નહીં. આ આખી વાત જે તમે સમજ્યા ને મારા વાલાઓ, બસ એ જ લેન્ઝનો નિયમ છે. એટલે અહીંયાનો N અને અહીંયાનો N એકબીજાનો વિરોધ કરે છે. એનાથી ઊંધું સમજો વાતને. એનાથી ઊંધું કોઈ એમ કે સર આપણે આની નજીક S ધ્રુવને લઈ આવીએ તો શું થાય? કઈ નહીં. આમાં S ધ્રુવ પ્રેરિત થાય અને એના કારણે S અને S વચ્ચે અપાકર્ષણ થાય. આવું લેન્સ કહેવામાં આવે છે. એનાથી ઉલટું બી સમજો હજુ કે આ ચુંબકને તમે નજીક લાવતા હતા, એના બદલે દૂર લઈ જાવ છો. આને પણ નજીક લાવતા હતા, એના બદલે દૂર લઈ જાવ છો. તો હવે આ દૂર લઈ જવાની ગતિનો પણ વિરોધ થશે અને દૂર લઈ જવાની ગતિનો વિરોધ કરવાનું કામ પણ આ જ કરશે. હવે જો આને દૂર લઈ જવાનો વિરોધ કરવો હોય તો આને આકર્ષણ બળ લગાડવું પડે. અને આ ગુચડું આની પર આકર્ષણ બળ તો જ લગાડી શકે કે જો આમાં S ધ્રુવ રચાતો હોય. જો આને આમ જતું રોકવું હોય તો આની અંદર N ધ્રુવ રચાતો હોય. આવું બધું તો જ શક્ય બને જો આપણે લેન્ઝના નિયમને સમજીએ છીએ. તો એક પોઝિટિવ વાત થઈ, એક સીધે સીધું ઉદાહરણ આપીને સમજાવવાની વાત થઈ. ધારો કે તમે એમ કહો છો કે સર આ આમ સમજાઈ ગયું ખરું, પણ હજી આમ કંઈક લોજિકલી સમજાવો તો અમને બહુ વધારે મજા આવે. તો એ લોજિકલી તમને સમજાવવાનો બીજો એક પ્રયોગ કહું. એક વાતમાં તો તમે માનો છો કે કોઈ પણ પરિણામ તમને જે મળે છે એ કામ કર્યા વગર મળતું નથી. હું નથી કહેતો, લેન્ઝ એવું કહે છે. એ વૈજ્ઞાનિક એવું કહે છે કે કોઈ પણ પરિણામ કામ કર્યા વગર મળતું નથી. તમે જેટલું કામ કરો એટલું જ એનું વળતર મળે. જેટલું વળતર મળે એ જ પ્રમાણે તમે કામ કરેલું હોવું જોઈએ. ઓછું વળતર, વધારે કામ તો ચાલશે,
પણ વધારે વળતર અને ઓછું કામ નહીં ચાલે. સમજાય છે? બસ આ જ વસ્તુ લેન્સ કે છે. લેન્સ નામના વૈજ્ઞાનિક એવું સમજાવવાની કોશિશ કરી કે આનો આ જ પ્રયોગ આપણે રાખીએ છીએ, ધ્યાન રાખજો. ધારો કે આ ગૂંચળાનો આ ચુંબકના n ધ્રુવને હવે હું ચુંબકની નજીક લાવી રહ્યો છું. જો હું નજીક લાવી રહ્યો છું તો આની અંદર સમઘડી દિશામાં પ્રવાહ પ્રેરિત થાય છે અને પ્રવાહ એ ગૂંચળાને s ધ્રુવ બનાવે છે. જો આ n હોય અને આ s હોય, જો ચુંબક દૂર હશે તો આ ધ્રુવ નબળો હશે. કેમ? તો કે ઓછું ફ્લક્સ સંકળાશે. ધીમે 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 તમે એને નજીક લાવી રહ્યા છો તો આનું વધારે ચુંબકીય ક્ષેત્ર આની સાથે સંકળાશે. આ s ધ્રુવની પ્રબળતા વધતી જશે. આ s ધ્રુવની પ્રબળતા વધતી જશે. જેમ આની પ્રબળતા વધતી જાય એમ આ બે વચ્ચે આકર્ષણ પણ વધતું જશે. જેમ આકર્ષણ બળ વધતું જશે તેમ આને ખસેડવા માટેનું કાર્ય ઓછું થતું જશે. ઓછું કાર્ય, વધારે પ્રવાહ અને એના પરિણામ સ્વરૂપ મને I²R અનુસાર ઉષ્મા ઉર્જા મળે. હવે જેટલો I વધારે એટલી ઉર્જા વધારે, પણ આમાં I વધારે મેળવવા માટે આ ચુંબકને ગતિ કરાવવા માટે દૂર હતો ત્યારે કાર્ય વધારે કરવું પડતું હતું. અહીંયા લાવ્યા ત્યારે ઓછું કરવું પડ્યું અને અહીંયા તો સાવ ઓછું. ઓછું કાર્ય, વધારે પ્રવાહ, વધારે ઉષ્મા ઉર્જા, જે શક્ય નથી. ક્લિયર થઈ આ વાત? એની સામે બીજી ચર્ચા આની વાત કરીએ તો આ s ધ્રુવને તમે નજીક લાવો તો આની અંદર વિષમ ઘડી દિશામાં પ્રવાહ પસાર થાય, જેના કારણે આ ધ્રુવ એ n ધ્રુવ બની શકે છે. આ ધ્રુવ n ધ્રુવ બની શકે છે. n નો મતલબ નોર્થ પોલ બની શકે છે અને આ નોર્થ પોલ બને તો આની સાથે આનું આકર્ષણ થાય તો પાછી એની જ પ્રક્રિયા થાય. ઓછી ઉર્જા વપરાશે અને વધારે ઉર્જા મળશે. ઉર્જા સંરક્ષણનો નિયમ આ વાતને સાચી માનતો જ નથી. તો કે છે શું ઉર્જા સંરક્ષણ? એ જ કે જે પહેલા સમજાયું કે આ n હોય તો આની અંદર n ધ્રુવ જ બનવો જોઈએ. તો શું થાય મને કહેશો તમે? જો એવું થાય કે અહીંયાનું ગૂંચળું આ n ને નજીક લાવીએ ચુંબકને આ તરફ, તો આમાં પણ n ધ્રુવ જ બનવો જોઈએ પ્રેરિત EMF ને કારણે. તો આ n અને n વચ્ચે અપાકર્ષણ, એટલે ચુંબક દૂર છે. ચુંબક દૂર છે ત્યારે ઓછું કાર્ય, નજીક આવે તેમ અપાકર્ષણને પરિણામ સ્વરૂપ કાર્ય વધતું જશે. જેમ જેમ આ નજીક આવશે તેમ તેમ વધારે કાર્ય કરવું પડશે. જેટલું વધારે કાર્ય કરો એટલી ઉષ્મા ઉર્જા વધારે મળે, અથવા તો આટલી ઉર્જા વધારે મળશે. જે ઉર્જા સંરક્ષણ સાથે બંધ બેસતું આવે છે. એટલે ઉર્જા સંરક્ષણનો નિયમ સાચો બને છે. આ n અને s ની જો સામાન્ય તમને વાત કરું તો આ ગૂંચળું છે, સોલેનોઇડ છે. આ તમારી સામે તમને દેખાય છે. જો આમાંથી સમઘડી પ્રવાહ વહેતો હોય તો સમઘડીનો મતલબ s ધ્રુવ બને. વિષમઘડી પ્રવાહ વહેતો હોય તો n ધ્રુવ બને. આ શોર્ટકટ છે વાલાઓ. અહીંયાથી તમે s અને એવી જ રીતે આની અંદર n જોઈ શકો છો દિશા, રાઈટ? આ s અને n ની દિશા તમે જોઈ શકો છો, સમઘડી દિશા અને વિષમઘડી દિશા. કરેક્ટ? તો આ પ્રમાણે આની સમજૂતી આપણને મળી શકે છે. બીજી એક વાત અગાઉ તમને સમજાવી ચૂક્યો છું, યાદ હોય ના હોય આજે રિપીટ કરી લઈએ છીએ. જે રિંગ તમારી સામે મેં બતાવી છે એ રિંગમાં આ બાજુની બાજુએ s ધ્રુવ ને આ બાજુની બાજુએ n ધ્રુવ રચાય એવું તમને દેખાશે. તમે જાતે નક્કી કરજો. તમારા ઘરમાં કોઈ હોય એને તમારે સામે બેસાડવાના. આ રિંગને તમે જુઓ, હું અહીંથી આમ ફેરવું છું, હું સમઘડી દિશામાં ફેરવી રહ્યો છું, તમને વિષમઘડી દિશામાં દેખાશે. હું વિષમઘડી દિશામાં ફેરવીશ, તમને સમઘડી દિશામાં દેખાશે. મિરર ઇમેજ જેવું છે. એટલે એક ધ્રુવ s હોય તો બીજો n, આ n હોય તો આ s, અને એના પરિણામ સ્વરૂપ આ આપણે નક્કી કરવાની એક સામાન્ય મેથડ બનાવી છે. સામાન્ય મેથડ કીધું કે જેથી કરીને ખબર પડે કે કયો s ધ્રુવ અને કયો n ધ્રુવ છે. 2 થી 3 માર્ક્સ માટે અગત્યનો પ્રશ્ન છે. જેટલા માર્ક્સનું કન્ટેન્ટ હોય ને એ પ્રમાણે તમારે આની અંદર જવાબ લખવાનો. 3 માર્ક્સ છે તો એ પ્રમાણેનું મેટર આપવાનું, 2 માર્ક્સ છે તો એ પ્રમાણેનું મેટર આપવાનું. પછી હરખું ઠોકાઠોક અંદર નાખે નહીં કરવાનું, નહીતર શું થાય? સમય ખૂટે બચાવો એક્ઝામમાં. અને જે સમય તમારી પાસે પરીક્ષામાં બહુ જ ઓછો છે એટલે એ તો ના જ થવું જોઈએ. રાઈટ માય ડિયર ફ્રેન્ડ્સ, નેક્સ્ટ ટોપિકનું નામ છે ગતિકીય વિદ્યુત ચાલક બળ.
એનો મતલબ કે કોઈક ગતિ દ્વારા ઈએમએફ મળે છે કે કેમ એ ચકાસવું એ આપણું કામ છે. હવે કેવી રીતના શક્ય બને છે એને થોડીક સમજવાની કોશિશ કરીએ. અહીંયા જે શબ્દ લખે છે ગતિકીય વિદ્યુત ચાલક બળ, કોઈક સંદર્ભની સાથેની વાત કરીએ છીએ, ગતિ થઈ રહી છે ને એની સાથે વિદ્યુત બળ ઉત્પન્ન થઈ રહ્યું છે અથવા તો વિદ્યુત ઉત્પન્ન થઈ રહ્યો છે. એનો એક સીધો સાદો પ્રયોગ આપણે અહીંયા સમજાવવા જઈએ છીએ. ધારો કે આપણી પાસે આવી રીતે એક ચુંબકીય ક્ષેત્ર છે, ક્રોસની નિશાની કરેલી હોય એનો મતલબ તમારે સમજવાનો કે આ ચુંબકીય ક્ષેત્ર ક્રોસની નિશાની કરેલી હોય એનો મતલબ તમારે સમજવાનો કે આ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે વાલા મિત્રો? તો ચુંબકીય ક્ષેત્ર છે ને અંદર તરફ જતી દિશામાં છે, રાઈટ? આની અંદર આવું એક વાહક તારમાંથી બનાવેલું લૂપ લીધું છે. એની ઉપર એક સળિયો છે કે જે ઘર્ષણ રહિત રીતે સરકી શકે છે. આ સળિયાને નામ આપ્યું છે PQ. આને R કહું ને S કહું. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ બહેનો, આ અંતર x છે અને આ સળિયાની લંબાઈ l છે, એટલે આ વિભાગની લંબાઈ l છે. કરેક્ટ? તો આનું વર્ણન આપણા શબ્દોમાં તમારી સાથે રજૂ કરીએ. આકૃતિમાં એક સમાન ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાની અંદર તરફ જઈ રહ્યું છે, બોર્ડ છે તો બોર્ડની અંદર તરફ જઈ રહ્યું છે, જે સદિશ b જેટલું છે. તેમાં એક યુ આકારની ફ્રેમ રાખવામાં આવેલી છે. તેની ઉપર તાર PQ ઘર્ષણ રહિત રીતે ઉર્જાનો વ્યય કર્યા વગર સરકી શકે તેમ છે. આ વાર્તા જ કહીએ છીએ આપણે. ફિઝિક્સમાં સમજૂતી એટલે એક વાર્તા બનાવી દો ને તો ચાલે. હું વાર્તા જ કહી રહ્યો છું, પણ એ લોજિકલ વાર્તા છે, આકૃતિ ઉપરથી બનાવેલી વાર્તા છે, પણ એમાં કઈ તથ્ય છે. ઓકે, હવે બીજી વાત શું કરીશું? તો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબની PQRS એ એક વાહક પદાર્થથી બનેલું લૂપ કહી શકાય, જેમાં RQ અંતર x જેટલું છે, જ્યારે RS અંતર એ l જેટલું છે. તાર PQ એ ઘર્ષણ રહિત રીતે બે બાજુ પર સરકી શકે તેમ છે. હાલમાં આ સ્થિતિમાં PQRS સાથે સંકળાયેલું ફ્લક્સ PQRS સાથે સંકળાયેલ ફ્લક્સ phi is equal to સૂત્ર થઈ શકશે B ચુંબકીય ક્ષેત્ર અને એની સાથે ક્ષેત્રફળ સદિશ A is equal to સૂત્ર લખી શકાય BA cos θ. પણ તમે વાલા મિત્રો જોઈ શકો છો ચુંબકીય ક્ષેત્ર અંદર અને ક્ષેત્રફળનો સદિશ પણ અંદર, તો θ is equal to 0. સાથે સાથે ક્ષેત્રફળ તમે લખી શકો છો B ના B, લંબાઈ અને પહોળાઈ L into x અને એની સાથે cos 0, તો therefore this phi is equal to B LX થઈ શકશે. સમીકરણ નંબર 1. હવે આ ફ્લક્સ બદલાય તો જ ફેરેડેના નિયમનો ઉપયોગ થાય, કારણ કે ફેરેડેના નિયમમાં કીધું હતું કે ફ્લક્સના ફેરફારના સમય દરનું ઋણ મૂલ્ય એ પ્રેરિત EMF જેટલું છે. આગળ જઈને સૂત્ર જોઈ લો. હવે આ સળિયાને તમે બે રીતે ગતિ કરાવી શકો છો. આમ લઈ જશો ક્ષેત્રફળ વધશે, આમ લઈ જશો ક્ષેત્રફળ ઘટશે. ડિપેન્ડ્સ ઓન યુ, તમારે કેવી રીતે એને સ્થાનાંતર કરાવવું છે તે. હું આને આ તરફ લઈ જઈ રહ્યો છું, આ v છે, આ દિશામાં એનો વેગ છે મારી પાસે v. જો હું આ સળિયાને આમ ગતિ કરાવીશ, આ તરફ ગતિ કરાવીશ, તો આ v જે ગતિ થાય છે ને મારા વાલા મિત્રો આ તરફની, એ ગતિની સાથે આ ક્ષેત્રફળ બદલાય છે અને એના અંદર b નથી બદલાતો, l નથી બદલાતા, ખાલી x બદલાયો છે. એનો મતલબ કે જ્યારે સળિયા PQ ને આની ઉપર સરકાવવામાં આવે આ તરફ, ડાબી તરફ કહી શકાય, તો આના ફ્લક્સમાં ફેરફાર થાય વાલા મિત્રો d∅dt BL dx by dt, રાઈટ? હવે હું આની અંદર માઈનસ નિશાની મૂકીશ તો જ હું આને EMF કહી શકીશ. એનો મતલબ કે હું આવું લખીશ માઈનસ અને માઈનસ. માઈનસ લખવાનું કારણ ફેરેડનો નિયમ છે. એમાંની એ માઈનસ નિશાની શું કહેવા માંગે છે? તો કે લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે. લેન્ઝનો નિયમ શું છે? તો જેના લીધે પ્રેરિત EMF ઉત્પન્ન થાય તેની જ ગતિનો વિરોધ કરતી દિશામાં EMF પ્રેરિત થાય છે. 10 વાર બોલી દેજો, મોડે થઈ જશે. ઓકે, તો આની સાથે લખી શકીશ હવે હું E is equal to minus BLV.
વાલા મિત્રો, આ ચેપ્ટર માટે બહુ જ અગત્યનું સૂત્ર, ઘણી બધી વખત આગળ આવશે. B ચુંબકીય ક્ષેત્ર, L આ સળિયાની લંબાઈ અને V એટલે આ સળિયાનો આ તરફનો વેગ. આવું સેમ સૂત્ર તમે બીજી રીતે પણ મેળવી શકો એમ છો, જેમાં સામાન્ય લોજિક ગણિતનો આપણે ઉપયોગ કરીએ તો પણ આ સૂત્ર તમને મળી જાય. કેવી રીતે? તો જ્યારે કોઈક સળિયો કે જેમાંથી પ્રવાહ વહેતો હોય, એ પ્રવાહ વહેતો સળિયો આવા ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તો એની પર લાગતા બળનું સૂત્ર આપણી પાસે છે કે જેમાં F is equal to B L I. સૂત્ર લખ્યું છે તમે, F is equal to I into L cross B. સતીશ, F is equal to I into L cross B. જોઈ લો, ચુંબકીય ક્ષેત્ર અને સળિયાની લંબાઈ પરસ્પર લંબ છે. સળિયો આમ છે, ચુંબકીય ક્ષેત્ર આમ છે લંબ બંને એકબીજાને. યસ, ધેટ્સ ઇટ. તો ક્રોસ ગુણાકાર છે, છોડી દેશો આ ક્રોસ ને, sin 90 sin 91 થઈ જશે, એટલે આવું સૂત્ર થઈ જશે. કરેક્ટ. હવે આ બળનું સૂત્ર થયું વાલા મિત્રો મારી પાસે. આના ઉપરથી મારે કાર્ય શોધવું હોય તો શું થાય? આના ઉપરથી મને કાર્ય જોઈએ છે તો શું થાય? રાઈટ. તો એ કાર્ય કેવી રીતના મળી શકશે વિચારી લો. રાઈટ. અને એના ઉપરથી જવાબ મેળવો. બીજું, ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ગતિ કરતા વિદ્યુત ભાર પર લાગતા બળનું સૂત્ર પણ તમે જાણો છો. ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે ગતિ કરતા વિદ્યુત ભાર પર લાગતા બળનું સૂત્ર પણ જાણો છો. એનો પણ તમે યુઝ કરી શકો છો. બેમાંથી કોઈ પણ એક બાબત યુઝ કરો, તમને આવું ને આવું સૂત્ર બીજી રીતે પણ મળી જશે. રાઈટ. કયું સૂત્ર કીધું બીજું? જો, ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે આવવાનું વિદ્યુત ભાર ગતિ કરે તો એની સાથેનું સૂત્ર F is equal to QVB. આ V વાળું સૂત્ર એટલા માટે ચૂઝ કરીએ આપણે કે આની અંદર પણ V છે. હવે કાર્યનું સામાન્ય સૂત્ર શું છે મારા વાલાઓ? તો કે કાર્ય W is equal to F dot D, બળ ગુણાકારમાં સ્થાનાંતર. હે ને? બસ, તો સ્થાનાંતર કેટલું કરાવવાનું છે? તો કે આ જે લંબાઈ છે એની સાથેનું સ્થાનાંતર, that means W is equal to F dot D. તો અહીંયા તમે લખી શકો છો સૂત્ર, F એટલે બળ એટલે QVB into this. રાઈટ. તો હવે આ કાર્યનું સૂત્ર થઈ ગયું. ચેપ્ટર નંબર 2 માં જાઓ. V વિદ્યુત સ્થિતિમાન, પોટેન્શિયલ ડિફરન્સ W/Q થાય અને W/Q is equal to, આ Q ને અહીંયા લઈ આયા, આની સાથે W/Q કરી દીધો તો સૂત્ર થઈ શકશે BVL. બવાલ. ઘણા બહુ કરતા હોય નાની નાની બાબતમાં, ના કરવી જોઈએ. E is equal to BVL, આ સૂત્ર છે. રાઈટ. જે આના જેવું જ છે, બિલકુલ જ. સમજાય છે? હવે બીજો એક પ્રશ્ન છે આપણી પાસે કે આ તો તમે સમજાય કે ચલો સર EMF મળી ગયો. હવે આ EMF હોય, એમાં વિદ્યુત પ્રવાહની દિશા પણ હોય અને એમાં બેટરી જેવું કામ થાય તો એમાં બે ધ્રુવ પણ બનવા જોઈએ, એક પ્લસ એક માઇનસ, એક ઊંચા સ્થિતિમાન એક નીચા સ્થિતિમાન. એવું કેવી રીતના બને એ સમજાવો. પણ એના પહેલા વૈજ્ઞાનિકો આ બધું શોધતા હતા ત્યારે એમના મનમાં એક પ્રશ્ન હતો અને પ્રશ્ન આ સૂત્રના જડમાં હતો. સદિશ F is equal to Q into સદિશ E plus સદિશ V cross સદિશ V. વૈજ્ઞાનિકોને એવું પણ માલુમ પડ્યું કે જો સળિયાને ના લખીએ, વિદ્યુત ભારને લખીએ. જો વિદ્યુત ભાર સ્થિર હોય તો, વિદ્યુત ભાર સ્થિર એટલે એનો વેગ 0. વેગ 0 એટલે આખી ટર્મ નીકળી ગઈ. તો એની પર એક જ બળ લાગે, F is equal to Q into E. આ તેમ છતાં બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત સ્થિતિમાન અથવા તો EMF પ્રેરિત કરે છે. આવું કેમ? બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર EMF પ્રેરિત કરે છે, આવું કેમ? તો એની સમજૂતી હવે આપણે જે આપવા જઈ રહ્યા છે એની અંદર ક્લિયર કટ સમજાયું છે કે જો વિદ્યુત ભાર સ્થિર છે, ચુંબકીય ક્ષેત્ર વાળું પદ નીકળી જાય છે, માત્ર વિદ્યુત ભાર પર વિદ્યુત બળ જ લાગે છે, તો તેમ છતાં પણ એ વિદ્યુત ભાર ગતિમાન અવસ્થામાં કેમ આવ્યો? ચુંબકીય ક્ષેત્ર પાસે એવું શું છે? તો એનો જવાબ તમારી પાસે ચોથા ચેપ્ટરમાં છે, 5મા ચેપ્ટરમાં છે કે જો વિદ્યુત ભાર સ્થિર હોય તો એની ઉપર ચુંબકીય ક્ષેત્ર બળ લગાડી શકે છે, અથવા તો વિદ્યુત ભાર ગતિમાન અવસ્થામાં હોય તો
તો એ ચુંબકીય અથવા તો ચુંબક પર ટોર્ક લગાડી શકે છે. આવી જે અંદરની માહિતી છે એ આનો સ્ત્રોત છે. વૈજ્ઞાનિકો એને શોધવા માટે મથતા હતા કે આવું કેમ શક્ય બને છે. કરેક્ટ. બીજી વાત કરીએ, એક સળિયો એકલો પણ ધન અને ઋણ ધ્રુવ બની શકે છે. એની સમજૂતી હું તમને આપવા માંગુ છું. આપણી ટેક્સ્ટ બુકમાં એ ક્યાંય કોઈ જગ્યાએ નથી, છતાંય તમને સમજાવી રહ્યો છું, કારણ કે એના ઉપરથી ક્યારેક દાખલા અથવા તો સમજૂતીની આવશ્યકતા આપણને રહેવાની છે. તો આ મારી પાસેનું ચુંબકીય ક્ષેત્ર છે, કઈ તરફની દિશા છે? અંદર. રાઈટ. ડાયરેક્ટ જમણા હાથના સ્ક્રૂના નિયમનો આપણે ઉપયોગ કરી લેવાનો, બીજી કોઈ જ બબાલ નહીં, કોઈ જ માથાકૂટ નહીં, સીધા જ આન્સર તરફ. રાઈટ. આ સળિયો, એવું સમજો સળિયો આ દિશામાં ગતિ કરી રહ્યો છે. કરેક્ટ. વિદ્યુત ક્ષેત્ર તો છે જ નહીં. આપણો આશય ઇલેક્ટ્રોન કઈ બાજુ જશે તે, આ સળિયામાંના ઇલેક્ટ્રોન્સ કઈ બાજુ જશે એ આપણો આશય છે. કયું બળ લાગશે? તો વાલા મિત્રો સદિશ F q v ક્રોસ b વાળું બળ લાગશે. રાઈટ. જોઈ લો મારી સાથે નિશાન. સૌથી પહેલા સદિશની દિશામાં તમારી ફિંગરને પસારો તો વેગ v સળિયાનો આ દિશામાં છે. કરેક્ટ. તો મેં ફિંગરને આમ પસાર્યા. હવે મારે અંદર તરફ જતું ચુંબકીય ક્ષેત્ર છે એટલે હું આમ નહીં વાળી શકું, એટલે હું મારી ફિંગરને આમ રાખું છું. તો આમ રાખ્યા પછી અહીંથી હું આમ વાળું છું એટલે અંગૂઠો ગયો ઉપર તરફ. હવે જો મારો અંગૂઠો ઉપર તરફ ગયો છે તો ઇલેક્ટ્રોન જવા જોઈએ ઉપર તરફ, પણ ઇલેક્ટ્રોન પર ઋણ વિદ્યુત ભાર હોવાને કારણે એ ઇલેક્ટ્રોન આવશે અહીંયા નીચે તરફ. જેટલા ઇલેક્ટ્રોન નીચે આવશે એટલો જ ધન વિદ્યુત ભાર અહીંયા ખુલ્લો થઈ શકશે અને પરિણામ સ્વરૂપ આ ધન ધ્રુવ બનશે ને આ ઋણ ધ્રુવ બનશે. જો સળિયાને હું PQ નામ આપું તો P ધન અને Q ઋણ. પણ અહીંયા વાત અલગ હશે, સળિયો આમ જાય છે. શોધજો તમારી જાતે શું થાય તે પણ પછી કહેજો મને. સમજાય છે શું કીધું તે? હવેની પરિસ્થિતિ તમને એમ થયું કે સર આમાં ના મજા આવી, કઈ વાત નહીં, આપણી પાસે I કેરેટ, J કેરેટ, K કેરેટ પણ છે, જે જૂની મેથડ છે આપણે. ઓકે. આ x દિશા, આ y દિશા, અને અંદર જાય z, આ બાજુ બહાર નીકળે z ને અંદર જાય -z. તો વિદ્યુત ભાર જે બળ લાગવાનું છે એમાં q ની જગ્યાએ -e, વેગની દિશા વેગ છે તો I કેરેટ, ક્રોસ b ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે તો b, અને એની સાથે k કેરેટ, અને એમાં પણ માઈનસ નિશાની. હવે આ માઈનસ ને હું થોડીક વાર માટે બહાર લઈ લઉં છું એટલે સદિશ F e v b I ક્રોસ k. જોઈ લો, આ માઈનસ આની સાથે પ્લસ થઈ ગયા, e v b આવી ગયા સાથે I ક્રોસ k થઈ ગયો. અને I ક્રોસ k નક્કી કરી લે ઝડપથી. I ક્રોસ k શું થાય? -j. મારા વાલા બાળકો, સદિશ F નો જવાબ થઈ જશે e v b -j કેરેટ. અને -j કેરેટ નો મતલબ વિદ્યુત ભાર નીચે આવ્યા, વિદ્યુત ભાર અહીંયા આવ્યા, એટલે શું થયું? તો કે આટલો ધન વિદ્યુત ભાર ખુલ્લો થયો એટલે ઉપર પ્લસ, નીચે માઈનસ. ધેટ્સ ઇટ. બિલકુલ ક્લિયર આન્સર. ખ્યાલ આવી ગયો ને? તો હવે આનો એક ધ્રુવ પ્લસ બનશે, એક ધ્રુવ માઈનસ બનશે, એટલે પરિપથમાં પ્રવાહ બદલાશે. હવે જોઈ લો, આ પ્રવાહ દિશામાં છે, ગતિ આ દિશામાં છે. હવે એના બદલે આ દિશામાં હોય તો ઋણ, I માઈનસ થઈ ગયા, માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા, આ તો માઈનસ થવાના જ છે, પાછા માઈનસ એટલે ઉપર માઈનસ, નીચે પ્લસ એટલે ધન, ધન થી ઋણ તરફ, એટલે આ દિશામાં આમથી આમ કઈ બાજુ પ્રવાહ વહેશે તમારે નક્કી કરવાનું. પ્લસ માઈનસ તો મેં નક્કી કરી આપ્યા. હવે પ્રવાહની દિશા તમારે નક્કી કરવાની. પ્રવાહની દિશા હંમેશા પ્લસ થી માઈનસ તરફ હોય. કરેક્ટ. ધ્યાન રાખજો બચ્ચા પાર્ટી, નવી થિયરી આપણી પાસે કઈ છે? ઉર્જાની વિચારણા, એક માત્રાત્મક અભ્યાસ. માત્રાત્મકનો મતલબ સૂત્ર દ્વારા સમજાવવાનું. ખાલી એક વસ્તુ તમે શીખ્યા, હંમેશા એક ઉર્જા વપરાય તો જ બીજી ઉર્જા ઉત્પન્ન થાય, એના સિવાય કશું થાય નહીં. તમને મેં બહુ જોરશોરથી સમજાવ્યું કે આની અંદર પ્રવાહ વહે છે, EMF પ્રેરિત થાય છે, એનો મતલબ વિદ્યુત ઉર્જા મળે છે. એનો મતલબ કે મફતમાં થોડું મળશે. આ તાર ગતિ કરી રહ્યો છે, કોણ ગતિ કરે? કોણ કરાવશે? કહો છો મને? તો આ ગતિ કરાવવા માટે યાંત્રિક ઉર્જા વપરાય, અને એના પરિણામ સ્વરૂપ આની અંદર વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય. આ બે બેલેન્સ થાય છે કે કેમ ચેક કરવું છે. ફરીથી એકવાર, કઈ ઉર્જા વપરાઈ? યાંત્રિક ઉર્જા. કઈ ઉર્જા મળી? વિદ્યુત ઉર્જા. જો ક્યાંય ઉર્જાનો વ્યય ના થાય તો સૈદ્ધાંતિક રીતે
માત્રાત્મક રીતે બે સૂત્રો સરખા મળવા જોઈએ. જો આવું થાય છે then yes, નથી થતું then વિચારવાનું છે. જોઈએ આપણે શું થાય છે. હવે આપણે એવું કહીએ છીએ કે PQ બાજુનો અવરોધ R છે. PQ નો અવરોધ બરાબર R. બાકીની બાજુઓને અવરોધ નથી અથવા તો અવગણ્ય છે. એટલે આખાનો અવરોધ માટે પરિપથનો અવરોધ બરાબર R. લખી શકાય PQ ની ગતિને કારણે પ્રેરિત EMF બરાબર BVL. માટે વિદ્યુત પ્રવાહ બરાબર I બરાબર E/R, તો BVL/R. સમજાય મારી વાત? બસ તો પછી બાળક આ BVL/R શું મળ્યું? વિદ્યુત પ્રવાહ. હવે L લંબાઈનો સળિયો બી ચુંબકીય ક્ષેત્રમાં v વેગથી ગતિ કરે તો બળ F = ILB થાય કે નહીં? તો હવે મારી પાસે I નું સૂત્ર છે, હું મૂકી દઉં. I = BVL/R L × B. વાલા બાળકો, F બરાબર સૂત્ર થઈ ગયું B²VL²/R. ધેટ્સ ઇટ. સમીકરણ નંબર 1. માટે આની સાથે જ માટે ખર્ચાતો યાંત્રિક પાવર P બરાબર F × B. ધોરણ 11 ચેપ્ટર નંબર 6 ની અંદર આ સૂત્ર શીખ્યા છે. આ ફિઝિક્સનો પ્લસ પોઈન્ટ. જેને યાદ નથી રહેતું એ પ્રયત્ન કરે યાદ રાખવાનો, તો તમારી પણ એટલી જ ગ્રીપ આવી જશે. ઓકે, F છે આપણી પાસે, તો કે હા સર F છે ને, B²VL²/R. ક્લિયર? હવે આ V વધારાના છે તો અહીંયા મૂકી દઉં તો V². તો મને પાવરનું સૂત્ર મળી ગયું આના ઉપરથી, જેને હું P મેકેનિકલ પાવર કહી દઈશ B²V²L²/R, અને ધેટ ઇઝ ઇટ. નંબર 2. હવે બરાબર સમજજો મારી વાતને, કે શું કહેવા માંગુ છું. આ બધું યાંત્રિક પાવર થયો. હવે જો મારે વિદ્યુત પાવર લખવો હોય તો લખી શકાય વિદ્યુત પાવર કે જે ખરેખર ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે છે I² × R અનુસાર, તો એ લખી શકાય I² × R. પરિપથનો અવરોધ. હવે I² એટલે I એટલે તમારી પાસે આ સૂત્ર છે, એનો સ્ક્વેર કરી દઉં તો અહીંયા લખી શકાય BVL/R હોલ સ્ક્વેર × R. તો અહીંયા લખાય B²V²L²/R² × R. તો એક કેન્સલ. તો આ જે પાવર મળ્યો ને એને PE ઇલેક્ટ્રિકલ પાવર કહેવાય મિત્રો. B²V²L²/R. ધેટ ઇઝ ઇટ. સમીકરણ નંબર 3 જોઈ લો. સમીકરણ 2 અને 3 કેવા છે? તો લખી શકાય સમીકરણ 2 અને 3 સમાન છે. માટે ખર્ચાતો યાંત્રિક પાવર બરાબર ઉદ્ભવતો વિદ્યુત પાવર. ધેટ્સ ઇટ. બરાબર? કેમ? તો કે ક્યાંય ઉર્જાનો વ્યય થયો નથી. 3 માર્ક્સની થિયરી થઈ ગઈ વલાવ. આની સાથે સંકળાયેલી હજી બીજી 2 માર્ક્સની થિયરી કે જેમાં પ્રેરિત વિદ્યુત ભારનું સૂત્ર મેળવો. પ્રશ્ન અંદર અલગથી નથી આપણી પાસે ટેક્સ્ટ બુકમાં, પણ છતાંય અલગ પાડી શકીએ છીએ. પ્રેરિત વિદ્યુત ભારનું સૂત્ર મેળવો. પ્રેરિત વિદ્યુત ભાર. હવે આપણી પાસે EMF નું સૂત્ર છે કે EMF E = ફેરેડના નિયમ મુજબ લખી શકીએ. ફેરેડના નિયમ મુજબ E = ΔΦ/ΔT. ઋણ નિશાની લીધી નથી, બાજુમાં લખીએ ઋણ નિશાની અવગણતા. અવગણતા એટલે નથી ગણતા ભાઈ,
કેમ નથી? કારણ કે કઈ વાંધો નથી, છેલ્લે જરૂર પડશે તો મૂકીશું. ઓકે, એના પછીનું ઓહમના નિયમનું સૂત્ર લખું તો E is equal to I upon R. આવું થાય. આ R ને તમારે કેપિટલ લખવું હોય તોય લખાય. અને સરખાવા છે. એના પહેલા હું I is equal to 1 upon R delta Q by delta T લખું છું. હવે હું કહું કે સમીકરણ નંબર 1 અને સમીકરણ 2 ને સરખાવતા. સમીકરણ 1 અને 2 ને સરખાવો. ડાબી બાજુ સરખી છે તો જમણી બાજુ સરખાવી શકાય. તો મારી પાસે સૂત્ર થશે 1 upon R delta Q by delta T is equal to delta phi by delta T. delta T અહીંથી કેન્સલ થઈ જાય. તમારે સૂત્ર જોઈએ છે ડેલ્ટા Q નો, તો ડેલ્ટા Q is equal to 1. ઓકે, V is equal to I into R. ઓકે, મારું સૂત્ર અહીંયા ઓહમનો નિયમ મેં ખોટો લખ્યો. E is equal to I into R થશે વાલાઓ. અહીંયા પણ R ગુણાકારમાં આવશે. કરેક્ટ? તો અહીંયા પણ R ગુણાકારમાં આવશે. ઓહમનો નિયમ લખ્યો છે વાલા બચ્ચા. V is equal to I into R. મેં છેદમાં લખી દીધું તો ઇટ ઇઝ માય મિસ્ટેક. તો R into delta Q by delta T. હવે આ R છેદમાં જશે, તમારું સૂત્ર તમને મળશે. યુ વોન્ટ બિલીવ કે આ સૂત્ર ઉપરથી JEE નીટ અને ઇવન ગુજકેટમાં પણ પ્રશ્ન પૂછાય છે. સમજો બરાબર, JEE નીટ અને ગુજકેટમાં પણ પ્રશ્નો પૂછાયા છે. એટલે તમે બિલકુલ બેઝિકલી એવી રીતની પ્રિપરેશન કરો કે જેથી કરીને આવા સૂત્રો તમારી પાસે આમ બોલે ફટ નીકળવા જોઈએ. કરેક્ટ? તો આ થયો પ્રેરિત વિદ્યુતભાર. સૂત્રને તમે ધ્યાનથી જોશો તમને ખબર પડશે એમાં સમય આવતો જ નથી. પ્રેરિત EMF સમય પર આધારિત છે, જ્યારે પ્રેરિત વિદ્યુતભાર સમય પર આધારિત નથી. ફરીથી એકવાર, પ્રેરિત EMF સમય પર આધારિત છે, પ્રેરિત વિદ્યુતભાર સમય પર આધારિત નથી. એ બે પર આધાર રાખે છે, એક અવરોધ અને બીજો ફ્લક્સ નો ફેરફાર. ભલે બચ્ચાઓ, ઉદાહરણ નંબર 6.3 પેજ નંબર 209 પર શું કહેવા માંગીએ છીએ? दस सेंटीमीटर त्रिज्या, that means R is equal to 10 सेंटीमीटर. सेंटीमीटर ने मीटर में तो के 0.1 मीटर. 500 आटा तो N बराबर 500. 500 आटा 2 ओम अवरोध धरावता R is equal to 2 ओम. એક ગોળાકાર ગુચડાને તેનું સમતલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ રહે તે રીતે મૂકવામાં આવે છે. શરૂઆતમાં θ1 is equal to 0 ડિગ્રી. ધારો કે આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર હોય વાલા બચ્ચાઓ, તો આ ક્ષેત્રફળ છે. તો આ બંનેની દિશાનો તમે વિચાર કરો તો આ ક્ષેત્રફળ અને આ b, તો આ બેની વચ્ચેનો ખૂણો થઈ જશે 0 ડિગ્રી. બરાબર? એના પછી આ ગોળાકાર પૂંછડાને તેનું સમતલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને લંબ રહે તે રીતે મૂકવામાં આવે છે. તેને 0.25 સેકન્ડમાં સમય આપ્યો છે. ડેલ્ટા t 0.25 સેકન્ડમાં ઉર્ધ્વ વ્યાસને અનુલક્ષીને 180 ડિગ્રીનું ભ્રમણ કરવામાં આવે છે. θ2 is equal to 180 ડિગ્રી. તો જો હું બીજી કન્ડિશનની તમને વાત કરીને બતાવું, આકૃતિ દોરીને બતાવું, તો શું થયું? તો આ ચુંબકીય ક્ષેત્રની જ દિશામાં પણ ક્ષેત્રફળ અહીંયાથી આ દિશામાં જોઈ શકો છો, બે વચ્ચેનો ખૂણો 180 થઈ ગયો છે. તો આ ગુચડામાં પ્રેરિત EMF બરાબર છે અને પ્રવાહના માનનો અંદાજ લગાવો. પ્રેરિત EMF એટલે E શોધવાનું કીધું છે અને પ્રવાહ એટલે કે I શોધવાનું કીધું છે. આ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 3 × 10⁻5 ટેસ્લા છે. તો B is equal to 3 × 10⁻5 ટેસ્લા. ઓકે, બસ બહુ સહેલું છે. આપણી પાસે સૂત્ર છે E is equal to -delta phi by delta t minus phi2 minus phi1 divided by delta t. delta t ની વેલ્યુ મારા વાલા મિત્રો તમને આપી દીધી છે 0.25. મારે શોધવાનું છે phi2 અને phi1. તો અહીંયા લખું પ્રારંભિક ફ્લક્સ. પ્રારંભિક ફ્લક્સ phi1
સૂત્ર લખીશ phi1 is equal to what? તો phi1 is equal to સૂત્ર લખી શકાશે b into a into cos theta. તો b into pi r square into cos 0. કેમ? તો કે theta 1 0 થઈ જશે અને cos 0 હવે મારી પાસે b ની કિંમત છે. તમે આ નામ ઉપર સીધું અહીં લઈ આવશો તોય કોઈ પ્રોબ્લેમ નથી હો, ચિંતા ના કરશો. તો b 3 into 10 raised to minus 5 right into pi into r square. તો r square એટલે 0.01 cos 0 સમીકરણ નંબર 1 કરેક્ટ. હવે એના પછી અંતિમ ફ્લક્સ વાલા બાળકો, અંતિમ ફ્લક્સ phi2 is equal to ba cos theta 2 right again b pi r square and again cos 180. વાલા બચ્ચા cos 180 એટલે શું થાય? તો કે cos 180 એટલે -1. તો અહીંયાનો જવાબ થઈ જશે -3 into 10 raised to minus 5 into pi into 0.01 અને એની સાથે -1. તો આનો જવાબ માઈનસ, ઓકે સોરી મેં માઈનસ આગળ પહેલેથી જ લખી નાખ્યા છે એટલે આ લખવાની જરૂર રહેતી નથી. સમીકરણ નંબર 2. ગેટ ધ પોઈન્ટ? નાઉ હવે આમાં કિંમત મૂકતા તો phi2 અને phi1 દેખાય છે બધું એકદમ કમ્પ્લીટ જ છે. તો તમે અહીંયા લખી શકો છો 3 into અથવા તો 3 pi into 0.01 10 raised to minus 5 પણ આ phi2 ની કિંમત માઈનસ છે રાઈટ અને એની સાથે માઈનસ 3 into 10 raised to minus 5 into pi અથવા તો 3 pi જ લખું ચાલો આની જેમ 3 pi into 0.01 into 10 raised to minus 5. આ બંને સરખા જ છે, જોઈ લો બંને સરખા જ છે. તો ઇઝ ઇક્વલ ટુ આની સાથેની જો તમે કિંમત મૂકો તો 2 આ બાર પાછા માઈનસ છે હો વાલા મિત્રો, આ માઈનસ ખરા એટલે આ માઈનસ બાર આવશે એટલે આ પ્લસ થઈ જશે 2 into 3 pi 0.01 10 raised to minus 5 divided by 0.25. વાલા બચ્ચાઓ જવાબ તમારી જાતે ગણતરી કરીને મેળવશો તો આન્સરમાં તમને જવાબમાં જેને આન્સર કહેવાય એ મળશે 3.8 into 10 to the power -3 વોલ્ટ મળી શકશે રાઈટ ને? ઓકે ફાઇન. હવે આના ઉપરથી આ થયું પ્રેરિત EMF રાઈટ. એની જેમ જ પ્રેરિત પ્રવાહ, તો પ્રેરિત પ્રવાહનું સૂત્ર થશે I is equal to E by R 3.8 10 raised to minus 3 divided by R. R એટલે 2 ભાગાકારમાં 2 કરો કેટલા થાય તો કે 19. તો 1.9 10 raised to minus 3 ampere 1.9 મિલિએમ્પિયર રાઈટ. તો પ્રવાહ મળે. ક્લિયર? આ બધી તાત્ક્ષણિક કિંમત છે, જે તે સમયની સાથેની કિંમત છે આ બધી. ઓકે આગળ વધીએ. ઉદાહરણ નંબર 6.4. ઉદાહરણ 6.4 બહુ જ સહેલું છે. આકૃતિ 6.7 માં જુદા જુદા આકારના સમતલ ગાળાઓ દર્શાવે છે જે લૂપના સમતલને લંબ અને વાચકથી દૂર તરફની દિશામાં ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર કે અંદર તરફની ગતિ કરે છે. લેન્ઝના નિયમનો ઉપયોગ કરીને દરેક ગાળામાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા નિર્ધારિત કરો. હવે મગજમાં એક જ વાત યાદ રાખવાની કે જે થાય છે એનો વિરોધ કરવાનો બસ. આ લૂપ આની અંદર આવે છે એટલે આની અંદર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એટલે કે એનું ફ્લક્સ વધે છે. તો આમાં EMF એવી રીતે પ્રેરિત થાય કે જે આ અંદર જતી દિશાના ચુંબકીય ક્ષેત્રનો વિરોધ કરે. એનો મતલબ કે આમાં બહાર તરફનું ચુંબકીય ક્ષેત્ર મળે. ચેપ્ટર નંબર 4 અનુસાર વિદ્યુત પ્રવાહની દિશા આવી મળવી જોઈએ. એનો મતલબ BCD ABCD A આવું થવું છે. ધેટ્સ ઇટ. આન્સર થઈ ગયો. તમે કહેશો સર લખવાનું કેવી રીતના? બાદ લખવાનું. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર 1 નંબરનો લૂપ ગતિની દિશામાં જે આગળ વધશે ત્યારે એની સાથે સંકળાયેલા ફ્લક્સના ફેરફારમાં વધારો થાય છે, ફ્લક્સ વધે છે. પરિણામ સ્વરૂપ એમાં પ્રેરિત થતું EMF એવી દિશામાં મળશે કે જેના કારણે એ વિરોધ થાય અથવા તો ફ્લક્સના વધારાનો વિરોધ થાય.
પરિણામે વિદ્યુત પ્રવાહ આમ જ જોવાનું, આમ અંદર વધે છે એટલે એનાથી વિરુદ્ધ દિશા, એટલે બી સી ડી એ, બસ આટલું લખી નાખો. હું જે સમજાવું છું એના પર કોન્સન્ટ્રેટ કરો. આમાંથી બહાર નીકળે છે. બહાર નીકળશે એટલે શું થશે? તો કે જો આ ગૂંચળું આમાંથી બહાર નીકળશે તો આની સાથેનું ચુંબકીય ફ્લક્સ ઘટશે, ચુંબકીય ક્ષેત્ર ઘટશે. તો આમાં પ્રવાહ એવી રીતે પ્રેરિત થાય કે આ દિશાનું ચુંબકીય ક્ષેત્ર વધે. આ દિશાનું ચુંબકીય ક્ષેત્ર વધારવું હોય તો પ્રવાહ આવી દિશામાં, આજે આમ બતાવું છું ને, ચેપ્ટર નંબર 4 છે વાલા મિત્રો. તો આ પ્રવાહની દિશા હોવી જોઈએ તો ચુંબકીય ક્ષેત્ર અંદર મળે તો એ દિશા થશે A C B A C B A. હવે નામ તમારી બુકમાં C થી શરૂ કર્યો, C પછી B આવે, B થી કર્યું હોય તો B પછી A આવે, ને A થી કર્યું હોય તેના પછી C આવે. ટૂંકમાં તમારે ખાલી આમ વિચારવાનું, તો તરત જ કશું ગોખ્યા વગર યાદ રહી જાય. છેલ્લામાં એકદમ 3 થી 4 લાઈનમાં લૂપ નંબર 3, લૂપ નંબર 3 એ ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર આવે છે, પરિણામે એની સાથે સંકળાયેલું ફ્લક્સ ઘટે છે. માટે પ્રેરિત પ્રવાહ એવી રીતે પ્રેરિત થાય કે જેના કારણે એની સાથેનું ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય અને તે એનો વિરોધ કરી શકે. માટે વિદ્યુત પ્રવાહ એ અહીંથી આમ કર્યું, આમ. હવે તમારે જ્યાંથી શરૂ કરવું હોય તો બી સી ડી એ બી સી વચ્ચેથી ઉઠાડો, શરૂ કરો દિશામાં. લેટ્સ સી, ધેટ્સ ઇટ. ઓકે, સો માય ડિયર ફ્રેન્ડ્સ, very good, take care of yourself. Thank you so much.